નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। નવી સવારમાં આજે આપણે ડીવી શાહ તરીકે જાણીતા એક મોટા ગજાના સમાજ સેવકની વાત કરવાના છીએ। અત્યારે અમે સુરેન્દ્રનગરમાં છીએ। મોટાભાગે આપણા જે બધા મીડિયા છે એ મીડિયાનું કેન્દ્ર મોટા શહેરો હોય છે, એટલે ઘણીવાર નાના નાના નગરો અને ગામોમાં કેટલી વ્યક્તિ વિશેષ રહેતી હોય છે એની આપણને ખબર જ નથી હોતી, પણ ગામો અને નગરોમાં ખરેખર માનવતાની સુગંધ કહી શકાય એવા ઘણા બધા લોકો રહેતા હોય છે। આપણા આ ડીવી શાહ એવી જ એક વ્યક્તિ છે। તેઓ મુંબઈમાં ભણ્યા, મુંબઈમાં સીએ થયા। ધાર્યું હોત તો મુંબઈમાં પોતાની ઝળહળતી કારકિર્દી બનાવી શક્યા હોત, પણ એમના માતા અને પિતાએ કહ્યું કે ના બેટા, તારે સુરેન્દ્રનગરમાં રહેવાનું છે। અને માતા પિતાનું માન રાખીને તેમણે સુરેન્દ્રનગરમાં રહેવાનું પસંદ કર્યું। માતા પિતાની સેવા તો કરી જ, પણ સમાજ માટે પણ ખૂબ કામ કર્યું। સીએ તરીકે પ્રેક્ટિસ ચાલે કે ના ચાલે, ઢીલી ચાલે, જેવી ચાલે તેવી ચાલે, પણ મુખ્ય કામ શું? સમાજ માટે કામ કરવાનું। અને અવિરત 1967થી ડીવી શાહ સુરેન્દ્રનગર વિસ્તારમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરતા જ રહ્યા છે। માતા પિતા હયાત હતા ત્યાં સુધી માતા પિતાની પ્રેરણા પણ મળી, માતા પિતાનો સંગાત પણ મળ્યો, તેમનું માર્ગદર્શન પણ મળ્યું। અને તેમના જીવનસાથી સ્મિતાબેનનું પિયર ચૂડા, પણ એ ભણ્યા મુંબઈમાં, આવી ગયા। એમણે ધાર્યું હોત તો મુંબઈનો કોઈ છોકરો પસંદ કરી શક્યા હોત, પણ તેઓ અહીંયા આવ્યા અને ખડે પગે અને ભરેલા હૃદયે તેઓ સતત પોતાના પતિની સાથે રહ્યા। અને ડીવી શાહે આરોગ્ય, શિક્ષણ, સમાજ સેવા એમ અનેક ક્ષેત્રોમાં ઘણું બધું કામ કર્યું છે। આજે આપણે એમના જ નિવાસ સ્થાને સુરેન્દ્રનગરમાં એમની સાથે ઘણી બધી વાતો કરવાના છીએ। તો આવો મળીએ શ્રી ડીવી શાહ સાહેબને। દિનેશભાઈ, તમારું સ્વાગત કરું છું। આભાર। પહેલો સવાલ હું તમને એ પૂછું કે દિનેશભાઈ, તમારું બચપણ ક્યાં ગુજર્યું અને માતા પિતા કોણ હતા અને તમારું શિક્ષણ ક્યાં થયું એની થોડી વાત અમારી સાથે કરો। મારો જન્મ કલોલ, અમદાવાદની બાજુમાં। કલોલમાં મારું એજ્યુકેશન એસએસસી સુધી કલોલ, એટલે વખારિયા પીજે હાઈસ્કૂલ કલોલ, એમાં હું ત્યાં ભણ્યો। મારો જન્મ કલોલમાં જ થયો। એકચ્યુઅલી તો ત્યાં જ બધી વ્યવસ્થા, જે તે વ્યવસ્થામાં આપણે ભણ્યા। મારા ફાધર પોતે વકીલ હતા અને એ કલોલમાં પ્રેક્ટિસ કરતા હતા। પહેલાં અમદાવાદ હતા, હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા, પછી અમદાવાદથી કલોલ બિકોઝ ઓફ હેલ્થ એમને કલોલ વધારે અનુકૂળ આવ્યું, એટલે કલોલ શિફ્ટ થયા અને કલોલમાં પ્રેક્ટિસ કરી। વધારે તો એમાં શું છે કે એ એકચ્યુઅલી તો મધર ફાધરના કારણે જ હું એકચ્યુઅલી કલોલ નહોતો। મારું એજ્યુકેશનની શરૂઆત થઈ મુંબઈમાં। મુંબઈ એજ્યુકેશન નહીં પત્યા પછી હું કોલેજમાં અમદાવાદ હતો, પછી સીએ માટે બોમ્બે હતો, મુંબઈથી સીએ કર્યું। તમે ભણવામાં પ્રતિભાશાળી હતા, તેજસ્વી હતા? બહુ સારી રીતે બધે પસાર થતો હતો। એક્સ્ટ્રા ઓર્ડિનરી કાંઈ નહીં, પણ એમ કે પરાણે પાસ કરો એવું નહીં। એટલે આઈ ગેટ માય ડિગ્રી, નહીં તો સીએમાં પહેલી ટ્રાયલે હું પાસ થયો, એ ઘણું કહેવાય। એ વખતે તો મારું રિઝલ્ટ 1.5% હતું, 1.5%। એમાંય આપણે નીકળી જઈએ એટલે સારું જ કહેવાય। એટલે એ વખતનું તો સીએ બહુ આકરું હતું। સીએ થવું એ જ બી આકરું હતું ને લોકોમાં સીએ માટેનું કોઈ અભિગમ નહોતો। સીએ ભણ્યા તો ઠીક, હવે આમાં કારણ કે એની કોઈ ખબર નહોતી કે આની વેલ્યુ શું છે, કેવી રીતે છે। અને શરૂઆતમાં મેં એ બી જોયું કે લોકોને એની કોઈ બહુ પડી નથી હોતી, એટલે એની કોઈ જરૂર નથી હોતી, એટલે આપણને જે ઇન્સેન્ટિવ મળવું જોઈએ એ ન મળે। સમાજમાં એવું નથી કે સીએ પ્રેક્ટિસ કરે તો ચાલે, એવું તો કંઈ છે નહીં। એટલે આપણા ક્ષેત્રમાં સીએને આગળ આવવા માટે બી ઘણી તકલીફ પડે।
તમે કયા વર્ષમાં સીએ થયા? 68, 68માં. 68, બરાબર છે. 68માં 63માં હું બીકોમ થયો, પછી LLB થયો, એ પછી આ સીએનું જોઈન કર્યું. પછી સીએ થયા પછી મને એમ થયું કે મારે ક્યાં રહેવું. એકચ્યુઅલી ભણ્યો તો મુંબઈ, એટલે શરૂઆતમાં મેં મુંબઈમાં પ્રેક્ટિસ શરૂ કરી. બરાબર. અને મને એમ થયું કે મારે ત્યાં નથી કરવી, અહીં કરવી છે પ્રેક્ટિસ. એટલે શરૂઆતમાં ત્યાં કરી. પછી એમ થયું કે ફાધર મધર અહીંયા એકલા છે, અમે 3 ભાઈઓ, સૌથી મોટા એન્જિનિયર છે, અને એ પછી મારાથી એક નાનો, એ બરોડા ભણતો હતો એ વખતે. એટલે એ બરોડા રહ્યો, પેલો મોટા ભાઈ મુંબઈ રહ્યા, અને એમણે મુંબઈમાં એમની પોતાની કામગીરી, એ સિવિલ એન્જિનિયર, એટલે કન્સ્ટ્રક્શનનું કામ એણે ત્યાં શરૂ કર્યું. અને હું એક જ પછી એવો રહ્યો કે જે મધર ફાધર પાસે રહે. એટલે મેં એવું નક્કી કર્યું કે આપણે કમાવાનું તો બધાય છે, પણ રહેવું છે ફાધર મધર સાથે. મારું જે ઘણો આ કામના આમાં તેમાં જે પ્રેરણા સૂત્ર કહીએ એ મારા મધર હતા. માતાનું નામ શું? સવિતાબેન. સવિતાબેન. એ પહેલેથી જ અમારા ઘરમાં એનું ઓલું વધારે. અહીં આવવાનું કારણ મધર ફાધર એક જ. એટલે મને અહીં સુરેન્દ્રનગરમાં એક માણસ ઓળખતો નહોતો કોઈ, કારણ કે હું અહીં ભણ્યો નહોતો. એટલે મારે 5 માણસને બોલાવવા હોય તો કહેવું પડે. મારી ઓફિસ ખોલી જ્યારે અહીંયા, ત્યારે મારા ફાધરના હિસાબે મેં કહ્યું, પપ્પા હું કોને બોલાવું? એટલે તમે જેને બોલાવો એને બોલાવો, કારણ કે જે કંઈ છે સેટઅપ તમારું જ છે, મારું કંઈ સેટઅપ અહીં છે નહીં. એટલે હું કોઈને બોલાવવાનો મારે કંઈ પ્રયોજન નથી. મારા 5 મિત્રોય નથી, અહીં કોઈ છે જ નહીં. એટલે ફાધરના હિસાબે મેં શરૂ કર્યું. મધર ફાધર અહીં રહ્યા એટલે જ હું અહીં રહ્યો. અહીં તો મારે અહીંયા રહેવાનું કોઈ કારણ નહોતું. ધારો કે સુરેન્દ્રનગર છે, હવે સુરેન્દ્રનગરમાં એ વખતે 67-68માં સીએ શું એ ખબર નહોતી. લોકોને એના પ્રત્યે બિલકુલ કોઈ અભિગમ જ નહોતો, ખ્યાલે નહોતો. એટલે પછી આપણે કામ કરવું એ વચ્ચે એ ઘણું આકરું હતું. શરૂઆતમાં હું તમને કહું, પહેલા વર્ષની મારી આવક 300 રૂપિયા, ઓનલી 300 રૂપીઝ ઇન્કમ ઓફ માય પ્રેક્ટિસ. એક સર્ટિફિકેટ આપ્યું હોય ને, બાકી કોઈ પ્રેક્ટિસ નહીં. કારણ કે લોકો પાસે એક સીએ તરીકે જવું અને કામ માગવું એ બી આકરું હતું. એટલે પછી એમ થયું કે ચાલો હવે આપણે જે લખ્યું હશે, આપણો નિર્ણય તો આ છે, મધર ફાધર સાથે રહેવાનું. મોટાભાગે લોકો એવું કરતા હોય છે કે પોતે વિકાસ કરવો હોય એટલે નગરમાં કે મહાનગરમાં રહે, અને પછી માતા પિતાને ગમે કે ના ગમે પોતાની પાસે બોલાવી લે. હા, એ તો મોટાભાગે એવું થતું એમ હોય જ છે. થાય છે. એના બદલે તમે ઊંધું કર્યું. એટલે આ તો બહુ સારી વાત કહેવાય. અને રઘુવીર ચૌધરીની એક કવિતા છે મા વિશેની, એમાં એક કાવ્ય પંક્તિ એવી આવે છે દિનેશભાઈ કે 21મી સદીના શહેરોએ વિખૂટા પાડી દીધા માતા પિતાને પોતાના સંતાનોથી. 21મી સદીએ આ એક ચમત્કાર કર્યો છે, અથવા એક આ ફેરફાર કર્યો છે કે માતા પિતા અને સંતાનો એ બંનેને વિખૂટા પાડી દીધા છે. સંતાનો શહેરમાં રહે છે અને માતા પિતા ગામમાં રહે છે. પણ તમે એવું કર્યું કે સીએ હતા તો પણ, અને સીએ તરીકે સુરેન્દ્રનગર તમને એ વખતે બરાબર સેટ નહોતું થતું, એટલે હું તમને અભિનંદન આપું કે તમે યોગ્ય નિર્ણય કર્યો. અને 56-57 વર્ષ થઈ ગયા. 2024માં હું તમારો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું, અને તમે 1967-68માં સીએ તરીકે આ સુરેન્દ્રનગરમાંથી તમારી કારકિર્દીની શરૂઆત કરી. તો આ 56-57 વર્ષનો અનુભવ કેવો રહ્યો તમારો? સુરેન્દ્રનગર તમને કેવું લાગ્યું? સુરેન્દ્રનગર એઝ અ હોલ તમને કહું તો એવું કોઈ વિકાસ માટેનું આ જગ્યા નથી. અને અહીં મારું કારણ જુદું હતું અહીં રહેવાનું. એટલે મારા માટે કોઈ પ્રશ્ન કે વિકલ્પ નહોતો મારા મનમાં. પણ અહીં
એ વખતે સીએ નહીં રહેવું, લોકોને સીએ પ્રત્યેનો કોઈનો અભિગમ જ ન એ આ વધારે સારું કહેવાય ચાલ ઓલા કરતા એવું કોઈ આઈડિયા નથી. પણ જેમ જેમ સમય વીતતો ગયો હશે એમ તો એમાં ફેરફાર નહીં થયો હોય. પછી તો ફેરફાર લોકોએ થયો સ્વીકાર્યું હશે ને. પછી તો સ્વીકાર્યું બરાબર છે, પણ છતાં જે આપણને મોટા શહેરોમાં જે પ્રોસ્પેરિટી મળે, કામ જુદી જુદી ટાઈપના મળે, એવું અહીંયા નહીં. કામ માટે આ ક્ષેત્ર બહુ નાનું, નાનું પડે, બરાબર છે. એટલે સીએ તરીકે જે આપણને કામ હોવું જોઈએ, થવું જોઈએ, એ મળે નહીં. હવે તમારી થોડીક સામાજિક દાયિત્વની વાત કરીએ. તમે સીએ થયા, તમે સીએ તરીકે પ્રેક્ટિસ કરી, એ તમારી વ્યવસાયની વાત છે. હવે આપણે તમારી જે ભલી લાગણી છે તમારા હૃદયમાં સમાજ માટે, અને સમાજ માટેની તમારી જે પ્રતિબદ્ધતા છે એની થોડી મારે વાત કરવી છે. તો એ જે તમે જુદી જુદી પ્રવૃત્તિઓ કરી એની થોડી વાત કરો. અહીં સુરેન્દ્રનગરમાં રહ્યો, એ સુરેન્દ્રનગરમાં આપણું સર્કલ જે હોવું જોઈએ એવું કંઈ હતું નહીં આપણે. એટલે પછી મને એમ થયું કે હું રોટરી જોઈન કરું, જેથી આપણને આપણી સાથેના સરખા માણસો મળે રોટરીમાં. એટલે મેં 67-68માં જ રોટરી જોઈન કરી, અને આજે બી હું એનો સભ્ય છું. અને આજે તો એમ કહું કે હું સૌથી ઓલ્ડેસ્ટ મેમ્બર છું, કારણ કે આટલા વર્ષનો કોઈ છે નહીં. એટલે અહીં આગળ કોઈ કંપની મળે નહીં, એટલે મેં રોટરી જોઈન કરી. કારણ કે માણસો આપણને બધી રીતે આપણને થોડું અનુકૂળ પડે. પણ રોટરીમાં હું ઘણું કામ કર્યું. મેં શરૂઆતમાં 65, 67, 68 એ દુષ્કાળ આવ્યો, અને જોગ સંજોગ એવો થયો કે મને એ વખતે ગારડી સાહેબનો પરિચય થયો, અને એમની સાથે હું એમના કામમાં એટલે એમની સાથે મારા કામમાં એ જોડાયા. કારણ કે મેં કીધું સાહેબ આ કામ કરવું છે. એ વખતે તો હું એટલો બધો નજીક નહીં એમની, એટલે સ્વાભાવિક છે કે મને બી માગતા ખચકાટ થાય. પણ મેં કહ્યું આમાં સાહેબ કામ કરવું છે, જો તમે કહેતા હોય તો એ લાઈનમાં આપણે આગળ વધીએ. એટલે જે કંઈ ગણો એ માતા પિતાની બહુ ઈચ્છા કે હું કામ કરું. ફાધરની મને હું ગમે ત્યાં માનો ને એ વખતમાં બી રોટરીના અંતે બધા કેમ્પના બધો કરતો, અને એના હિસાબે બહાર બી બહુ જતો. અને બહાર એટલે બધા પેરીફરીમાં ગામડાઓ, એટલે બધામાં જવા આવવામાં, અને જે આપણે બધું જોયું એમાંથી એમ થયું કે આપણે આ ક્ષેત્રમાં કામ કરવું. મને સીએ થયા પછી જે કામ હોવું જોઈએ મારી પાસે, જે કામ મારે કરવું જોઈએ એવું કામ હતું નહીં. એટલે એક પ્રોફેશનલ માણસ તરીકે અહીંયા સુરેન્દ્રનગરમાં એવો સ્કોપ જ નહોતો એ વખતે. એટલે મને એમ થયું કે આપણે આવું કંઈક એક્ટિવિટી કરીએ. રોટરીમાં જોડાઈ ગયો, અને રોટરીમાં બધા કામ ચાલુ કર્યા. પહેલો જ કેમ્પ મેં 1970માં મયુરનગર હળવદ એમાં કર્યો, આંખનો આઈ કેમ્પ કર્યો. અને ત્યાં ગયો હું, અઠવાડિયું રહ્યો ત્યાં, કારણ કે રહ્યા વગર ચાલે નહીં, બધે ફરીને પ્રચાર કરવો પડે. અત્યારના જેવું નથી. ત્યારે તો તમારે બધે પેશન્ટને લાવવા, લઈ જવા, મૂકવા, એમને બધું કામ કરવું પડે. એટલે મેં પહેલો કેમ્પ કર્યો મયુરનગર. એ મારી શરૂઆત ગણો કેમ્પની, એ ત્યાંથી થઈ. એ પછી તો મેં આઈ કેમ્પ ઘણા કર્યા. મારા હાથે 47,000 જેવા ઓપરેશન થયા, અને એ લોકોને 47,000 સાજા કર્યા, એમ મોતિયાથી ને એના દર્દોથી. 47,000 લોકોને દ્રષ્ટિ, આંખ એમની સચવાઈ ગઈ. આંખ સચવાઈ ગઈ. અને એ કારણ કે એ વખતે કેમ્પ બી બહુ આકરા હતા. ગામમાં જવું, એ ગામમાં રહેવું, એક અઠવાડિયું ત્યાં, પહેલાં તો એક અઠવાડિયું પ્રચાર કરવો, તો આજુબાજુથી લોકો આવે. નહીં તો લોકોને એવું નહોતું કે અહીંયા જ થાય. પણ આ મને લાગે છે કે એ વખતે તો સ્થિતિ એવી પણ હતી કે જે સ્થિતિમાં છીએ એમાં જીવન જીવી નાખવાનું. એ તો એવું જ હતું. એવું જ હતું. પણ એમાં આપણે આ બધામાં આપણે થોડુંક
કંઈક કરીએ. અને તમે જાગૃતિ એટલે જાગૃતિ ઉપર વધારે ભાર આપો પડતો. લોકોને ખ્યાલ તો આવે કે આમ કરવાથી. અને બીજું, લોકો બહુ હેરાન થતા. મોતિયાથી, ઝામરથી લોકોની આંખો જતી રહેતી હતી. એટલે એમાં જો આપણે કંઈક કામ કરવાનો ઉદ્દેશ થાય અને ચાન્સ મળે તો એ કામ કરવું આપણે. એટલે મેં એ 70થી શરૂ કરી. અને એમાં ખાસ તો મારા ફેમિલીનો મોટો ફાળો, મધરનો. કારણ કે હું અહીંયા આવ્યો એ બધું એમના કારણે જ હતું. એટલે એમને બી એમ થયું કે આને કંઈક પ્રવૃત્તિ તો આપવી જ પડશે. એટલે મને કાયમ કે તું તારું ચાલે રાખ, આ બધું જે થશે થવું હશે, આની ચિંતા નહીં કર, આ કર. એટલે મારા ફાધર મધરનો એમાં ખૂબ સહયોગ કે તું તારી પ્રેક્ટિસ તો થવાની જ છે ભવિષ્યમાં, પણ તું આ કર, પ્રેક્ટિસ તો આપણે જે થશે એ કરશું. એટલે એ બળ મળ્યું આપણને કે જેથી આપણે કામ કરી શકીએ. નહીં તો આપણને એ વખત તો અવર ફર્સ્ટ પ્રેફરન્સ ઇઝ અર્નિંગ. પણ એ અર્નિંગનો પ્રેફરન્સ બાજુ પર રાખીને આપણે આ કર્યું. અને એ વખતે બરાબર એવું થયું કે આ 3 વર્ષનો દુષ્કાળ જે આવ્યો એમાં હું કામ કરતો હતો. એમાં મેં ગાર્ડી સાહેબે મારું કામ જોયું. એટલે એ મને કે આ આપણે તું ચાલુ રાખ. અને મને એમણે કહ્યું હું તને જે કંઈ મદદ જોઈએ હું કરીશ. એટલે 65, 66, 67 ને 68 આ 3 દુષ્કાળના વર્ષ હતા. એ વખતે અમારું પહેલું કામ, બધા કામ એ જ હતા કે આપણે પ્રાણી માત્રની દયા અને કોઈ પણ હિસાબે જિલ્લામાં આપણા પશુમાં એક પણ મરણ ન થવું જોઈએ. એના માટે એના ઘાસચારાની વ્યવસ્થા કરવી અને એ બધી વ્યવસ્થા માટે આપણે કામ કરવું. એટલે એ વખતે મેં બહુ મોટા કેમ્પો કર્યા. એક કેમ્પમાં 30,000 ઢોર હતા. એ કેમ્પ મેં હળવદના ડેમની પાસે રાખ્યો. એટલે શું પાણીનો પ્રશ્ન ઓછો થઈ જાય અને ત્યાં ખુલ્લામાં કેમ્પની જોગવાઈ થાય. એટલે હળવદમાં જે મેં કેમ્પ કર્યો 30,000 પશુ. અને ફોર્ચ્યુનેટલી એ વખત રાજીવ ગાંધી હતા. રાજીવ ગાંધી વિઝિટેડ અવર કેમ્પ કે આવી મોટી વ્યવસ્થા આ લોકોએ કરી છે તો આપણે જોઈએ. અને ત્યાં આવ્યા મારી સાથે. એટલે લોકોની, સરકારની, બધા અધિકારીઓની ખૂબ મદદ. કોઈ બી કામ કરીએ આપણે એમની પાસે જઈએ તો તરત નિકાલ. કારણ કે એ વખતે મારા 108 કેમ્પ હતા આખા જિલ્લામાં. આખા જિલ્લામાં નહીં, ખાસ કરી સૌરાષ્ટ્ર અને ગુજરાતનો અમુક ભાગ, એમાં મારા 108 કેમ્પ હતા. અને 1,05,000 પશુ હતા. હવે બધાને દરરોજ ઘાસચારો પહોંચાડવાનો, એ બધું કામ કેમ્પમાંથી કરવાનું. એટલે હળવદ અમારું બેઝ હતું, ત્યાં જ રહેવાનું. એટલે આ 1985 વખતે જે દુષ્કાળ પડ્યા એ વખતની, કારણ કે રાજીવ ગાંધી ત્યારે વડાપ્રધાન હતા. એ વખતની આ વાત છે. તો દિનેશભાઈ, તમે રોટરી ક્લબ સાથે જોડાયા અને આવી જુદી જુદી સામાજિક પ્રવૃત્તિઓ તમે કરી, એનો સમાજ તરફથી પ્રતિસાદ કેવો મળતો હતો? સારા કામમાં બીજું તો કોઈ માથાકૂટ ન થાય, પણ લોકો જે શું કહેવાય, જેને ખણખોદ જ કરવી છે એવા માણસો ઘણા હોય. અને એમણે મારા ઉપર કેસો બી કર્યા કે ભાઈ આ બધું જે કરે છે અને ઘાસચારો આ તે, કારણ કે પૈસા તો લાખો રૂપિયા જોઈએ. એટલે કે આમાં આ છાપાવાળાએ ઘણું લખ્યું કે પૈસા ખવાઈ જાય છે, આમ છે તેમ છે. એ હું તો એમને અમારા ગાર્ડી સાહેબનું એક હતું કે આપણે બોલવાનું નહીં કાંઈ, કીપ મમ. ઓકે મેં કીધું, કોઈનો દોષ નહીં કાઢવાનો અને ક્યાંય બોલવાનું નહીં, આપણું સ્ટેટમેન્ટ ન હોવું જોઈએ, એમને જે કરવું એ કરે. એટલે એ મને એ બી વાત મને ગમી ગઈ. એટલે હું ક્યાંય કોઈ જગ્યાએ અમે સ્ટેટમેન્ટ કર્યું નહીં. એટલે શરૂઆતમાં તો એવું હતું કે ઘણા બધા વસ્તુઓ એવી થતી
કે જેમાં આપણને મુશ્કેલી પડે અને આપણું કામ ખોરવાઈ જાય. પણ એ કે એ કંઈ નહીં, આપણે ખોરવાય તો ધીમે કરવું, મોડું કરવું, પણ આપણે કોઈને કંઈ કહેવાનું નહીં, કોઈનો વાંક કાઢવાનો નહીં અને કોઈની સામે આ બાબતમાં સામે આવવાનું નહીં. અને આમે એવું કહેવાય છે કે સેવા કરવી ખૂબ અઘરી છે. અઘરી છે, અઘરી ખરેખર. અને સારા કામમાં 100 વિઘ્ન, એવું પણ એક ગુજરાતી કહેવત છે. ના ના, એ હકીકત છે, એમાં કોઈ સવાલ જ નથી. મેં જોયું છે, હું તો મૂળ ગામડાનો છું, વર્ષોથી અમદાવાદમાં રહું છું, પણ મારું એક એવું નિરીક્ષણ છે, અવલોકન એવું છે દિનેશભાઈ, કે નાના ગામો અને ટાઉન, જેને આપણે નગર કહીએ છીએ, એમાં આંતરિક વિખવાદો, રાગ, દ્વેષ, ઈર્ષા બધું હોય. એનું કારણ શું? કારણ એક જ કે એક તો જગ્યા, એ જે જગ્યા હોય, માણસને કોઈ એટમોસ્ફિયર મળતું નથી, એટલે એને કોઈ દિવસ બીજો અનુભવ નથી. એટલે જે ગામડાના માણસો એની સાથે જ એનું ઓલું હતું. હવે અહીંયા તો એકલી ઈર્ષા પડી છે. નાના માણસોમાં ઈર્ષા બહુ જ હોય. તમે સુરેન્દ્રનગર હોય અને એક અમદાવાદ હોય તો કેટલો ફરક પડે છે. અમદાવાદમાં તમને કોઈ ઓળખતું નથી અને કોઈને કોઈનો ઈર્ષા ભાવ થતો નથી. દિનેશભાઈ, એક સવાલ એ પૂછું તમને કે માનવીય સંવેદનાના પગલે જે લોકો સમાજ માટે કામ કરતા હોય અને આ પ્રકારના જુદા જુદા અવરોધો આવે ત્યારે માણસે શું કરવું જોઈએ? ખરેખર એવું છે, સેવા કરવાનું બંધ ન થાય. પણ અને આવા બધા માણસોને એ તો જે સમાજ છે એ બોલવાનો છે અને તમારે એ વસ્તુ સહને કરવાની છે, એમાં કંઈ ચાલવાનું નથી. પણ લોકો તમને એક વસ્તુ મેં જોઈ, લોકો ભલે બોલે નહીં, પણ જે ફેવર યુ, એ જરૂર તમને ફેવર કરશે. ડાયરેક્ટલી આવી નહીં કરે, પણ તમારી વિરુદ્ધમાં એ જે 2-5% હોય. પણ એમાં એવું છે, સમાજમાં જે માણસો આવા હોય છે એને બીજા માણસો બોલીને દબાવતા નથી. દિનેશભાઈ, તમે આટલું બધું સતત કર્યું, તમારા માતા પિતાના આશીર્વાદ મળ્યા, એમની પ્રેરણા પણ મળી અને એમની હાજરીમાં પણ તમે ઘણું મોટું કામ કર્યું, પણ તમારા જે ધર્મપત્ની છે અથવા તમારો પરિવાર છે, એની આ બધા સામાજિક કાર્યોમાં તમને કેટલો સહયોગ મળ્યો? એમના સપોર્ટ વગર તો હું કરી જ ના શકત. કારણ કે નાની મોટી કોઈ બી વાત હોય એમાં વાઈફનો સપોર્ટ જોઈએ જોઈએ ને જોઈએ. નવી સવારમાં સ્મિતાબહેન, તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ. મુંબઈમાં કોલેજમાં ભણેલી યુવતી લગ્ન કરીને સુરેન્દ્રનગર જેવા નાનકડા ટાઉનમાં, અત્યારે ટાઉન શબ્દ વાપરીએ છીએ પણ ત્યારે તો નાનકડું ગામ, ત્યારે તો મેં જોરાવનગર હતા પાછા. તો તમે જોરાવરનગરમાં શા માટે આવ્યા? જોયું તું જ પહેલી વાર. તો એ જરા જણાવો અમને. કારણ કે એમાં મારા પપ્પાનો ને ભાઈઓનો એવો આગ્રહ હતો કે છોકરો ભણેલો જ હોવો જોઈએ, અને એમ કે એમનું ફેમિલી બધું સંસ્કારી ને સારું હતું, તો કે ભણેલો છોકરો થોડો જોરાવનગરમાં સુરેન્દ્રનગરમાં રહેવાનો છે. ત્યારે મારું એક ફ્લેટ બી અમદાવાદમાં હતું, ઓફિસ અમદાવાદમાં હતી, અને એટલે એમ કે કોઈ રહેવાના પાછું ભણ્યા હતા એ મુંબઈ, એટલે કે ભાઈ જે સંજોગો હશે એ પ્રમાણે થશે, પણ ભણેલો છોકરો છે એટલે આપણે પાછું વળીને કંઈ જોવું પડે એવું નથી. તમે અમને દિનેશભાઈએ જે બધી પ્રવૃત્તિઓ કરી અલગ અલગ પ્રકારની, એની થોડી વાત કરો. એમાં શું છે કે એમને પહેલેથી મારા સસરાને બી એવું હતું કે આપણે આપણાથી થાય એટલું બીજાનું કામ કરવાનું. એ ટાઈમમાં એ માણસા સ્ટેટના જજ હતા, અને પાછું ત્યારે 90 રૂપિયા પગાર, અને તો એમનું ફેમિલી મોટું, અને મારા નણંદ, મારા ફૈજી બી સાથે રહેતા હતા, એની દીકરીનું ઘર ચલાવતા હતા, અને પોતે બહુ સાદાઈથી રહેતા હતા, પણ કેમ બીજાનું ઉપયોગી થવું એ મારા સસરાના ઘરમાં અને મારા પિયરમાં મારા પપ્પાએ બહુ કામ કર્યું છે ચૂડા માટે. કોઈ માણસ દુઃખી હોય તો કોઈને કીધું નથી, એના ઘરે અનાજ પાણી પહોંચી જાય, એના દીકરીના લગ્ન થઈ જાય, કોઈની દીક્ષા હોય તો પોતે આગળ રહીને કરાવી લે. શું નામ પિતાજીનું? લલુભાઈ ઉજમસિંહ. એટલે એ બધું અમે નાનપણથી જોયેલું છે, એટલે અહીંયા અમને સહજ થયું. એટલે પછી મેડિકલ કેમ્પ, હાર્ટના કેમ્પ કરતા હતા, તો ત્યારે એવી સગવડતા ગામમાં નહોતી, એટલે 15-20 જણા ઘરે જમવાના હોય. એ દરેક કેમ્પના જે ડૉક્ટરો આ તે બહારથી આવે એ જમવા કરવાના તો ઘરે જ હોય. રાતે બધી 15-20 છોકરાઓની ટોળકી સાહેબે ઊભી કરી હતી, એ રાતે 1:30-2 વાગ્યા સુધી દવા કરે, એ બધાને ગરમ નાસ્તો, ભજીયા કે કંઈ બી કરીને ખવડાવવું. એટલે આમ પહેલેથી નાનપણથી જોયેલું છે, એટલે આ બહુ અઘરું નહોતું લાગ્યું.
અને પછી એમ થયું કે હવે આપણાથી બી જે થાય એ કરી શકીએ એ કરવા જેવું છે. અને અત્યારે તમારે બેઉનો મોટો એ જ છે કે જેટલું થાય એટલું ઉપયોગી થવું. આપણે મોટા અબજોપતિ નથી, પણ આપણામાંથી જે હિસ્સો આપી શકીએ એટલું આપવાનું. બીજું એ જ ધ્યેયથી ચાલીએ છીએ. અને પહેલાં શરીરમાં શક્તિ હતી એટલે કામ એ બધું થતું હતું. હવે બધા માણસો રાખીએ છીએ પણ એટલે બધું ચાલે છે આમને આમ. થોડીક આપના પરિવારની વાત કરો. આપના સંતાનો કેટલા છે અને ક્યાં ક્યાં સ્થાયી થયા છે એની થોડી વાત. અમારે 3 સંતાન છે, મોટો દીકરો અને 2 દીકરી. મોટો દીકરો દુબઈ છે, એની BCA છે અને બહુ સારું નામ અને સારી પ્રેક્ટિસ કરે છે ત્યાં. દુબઈની ગવર્મેન્ટ પણ એને લેક્ચર આપવા અને કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એટલે બહુ સારું નામ છે ત્યાં, બહુ સારી રીતે સેટ થયો છે. મોટી દીકરી અમેરિકા છે, એને એક દીકરી છે. દીકરાને 2 સંતાન છે, એક દીકરો ને એક દીકરી. મોટી દીકરી લંડન ભણે છે, MBA કરે છે, ને દીકરો એનો કેનેડા ભણે છે. એટલે બધી રીતે શાંતિ. તમારે સંતાનોમાં એક દીકરો અને એક દીકરી? ના, 2 દીકરી. બીજી દીકરી ક્યાં છે? નાની દીકરીને મુંબઈ પરણાવી હતી, પણ સંજોગો વસાત એને છૂટાછેડા લેવા પડ્યા. એટલે સારી રીતે જોબ કરે છે, એટલે એની કોઈ અમને ચિંતા નથી. પણ છે અત્યારે વર્ક ફ્રોમ હોમ, એટલે અમારી સાથે છે. તમે બંને મળીને આજે સામાજિક પ્રવૃત્તિઓ કરો છો, તો એમાં તમારા પરિવારનો, તમારા સંતાનોનો પૂરો સાથ સહકાર મળે છે? એમનું કોઈ ઓબ્જેક્શન નથી, બાકી અમે એમનો કોઈ સાથ સહકાર બીજો લેતા નથી. કોઈ ઓબ્જેક્શન નથી ને ખુશ છે કે ના, પપ્પાને મમ્મીને જે ગમે એ ભલે કરે. આપણા મગજમાં આપણે બહાર હોઈએ, કામ કરતા હોઈએ અને ઘરનું જો કંઈક પ્રેશર આવે, કંઈક કામ આવે તો આપણને વી ડિસ્ટર્બ અવરસેલ્ફ. એટલે આમાં આપણના કામમાં કોઈ ડિસ્ટર્બન્સ ન આવે એ કામ એમનું. ડીવી શાહ સાહેબે આરોગ્ય વિશે વાત કરું તો સવા હોસ્પિટલ જેવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં બનાવી, કે જ્યારે સુરેન્દ્રનગરમાં ICU નહોતું ને અહીંથી દર્દીને અમદાવાદમાં લઈ જતા રસ્તામાં મૃત્યુ થઈ જતું, ત્યારે પહેલું ICU સુરેન્દ્રનગરમાં તેમણે આપ્યું. ત્યાર પછી હોસ્પિટલની અંદર તે બહુ નોમિનલ રેટ્સથી અમે હોસ્પિટલ ચલાવીએ છીએ. અમારે કદાચ નુકસાની સહન કરવી પડે તો કે હું બેઠો છું, તમે ચિંતા ન કરતા કે. એટલે ફાઇનાન્શિયલી સપોર્ટ પણ એમનો હોસ્પિટલમાં અમને બહુ સારો હતો. આર્થિક યોગદાન એમનું સારું હતું. પબ્લિકને બહુ રાહત દરે વૈદ્યકીય સારવાર એમણે પૂરી પાડી છે. અને શૈક્ષણિક દ્રષ્ટિએ જણાવું તો એમણે સુરેન્દ્રનગરમાં સવા શાળા નામની એક સ્કૂલ તૈયાર કરેલી છે. સ્કૂલની અંદર એવું હોય છે કે FRC નામની એક કમિટી હોય છે, જે ફી રેગ્યુલેશન કમિટી તરીકે ઓળખાય છે અને જે દરેક સ્કૂલોની ફી નક્કી કરતી હોય છે. આજની તારીખે અમે 1 વર્ષ પાછળ ચાલીએ છીએ ફીમાં, કે ફી રેગ્યુલેશન કમિટી એમને ફી નક્કી કર્યો કે ફાઇનાન્શિયલ યર 23-24માં તમારે આ ફી લેવાની, 24-25માં આ ફી લેવાની. તો અત્યારે અમારે 23-24ની ફી અમે લેતા હોય, જ્યારે અમે એલિજિબલ છીએ 24-25ની ફી લેવા માટે. એટલે પહેલેથી જ શિક્ષણ પ્રત્યે પણ એમનું દૃષ્ટિકોણ બહુ સારો રહ્યો છે કે આપણે, અને ફી તો અમારી ગામ કરતાં બહુ ઓછી છે, સાવ નીચી ફી છે અમે. એટલે દરેક શૈક્ષણિક સંસ્થાઓ કરતાં આપણે ઓછી ફીના દરે વિદ્યાર્થીઓને ભણાવી છે. એમાંય કન્સેશન આપે, કોઈ છોકરાઓને આર્થિક રીતે ફી ભરવા માટે સક્ષમ ન હોય તો કે કંઈ વાંધો નહીં, એ પોતાના ટ્રસ્ટમાંથી ડોનેશન આપીને છોકરાની ફી ભરી આપે. બીજી શિક્ષણ, આરોગ્ય એક સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિ? બીજી પ્રવૃત્તિમાં એમને એક સવાવાડી જોરાવનગરમાં વાડી બનાવેલી છે, જ્ઞાતિની વાડી છે. એમાં જૈનોને આજે જોવા જાઓ તો તમે પાર્ટી પ્લોટમાં લગ્ન કરવા જાઓ તો 3.5-4 લાખ રૂપિયા ખાલી પાર્ટી પ્લોટનું ભાડું હોય છે, પ્લસ કેટરિંગનો ખર્ચો ને એવું ગણો એટલે એક પ્રસંગ પૂરો કરો તો 9-10 લાખ રૂપિયાનો થાય. એટલે સમાજને બહુ મોટું આનાથી નુકસાન થાય છે. જ્યારે અમે સવાવાળી ખાલી માત્ર 5,000 રૂપિયાના ભાડેથી આપીએ છીએ, એટલે મોટો પાર્ટી પ્લોટનો ખર્ચો રહ્યો એમને બચી જાય છે ત્યાં આગળ. બીજું અહીંયા સવા ભોજનાલય કે જ્યાં 35 રૂપિયાના દરેથી અમે દરેક વ્યક્તિઓને જમાડીએ છીએ. એટલે ઘણા લોકોને ઘરે વ્યવસ્થા નથી હોતી જમવાની, એ લોકો અહીંયા મંથલી પાસ લઈ લે છે, ડેઇલી પાસ લઈ લે છે, અને 35 રૂપિયામાં અમે ફૂલ ભાણું એમને જમાડીએ છીએ. છેલ્લા 25 વર્ષથી હું સાહેબ જોડે સંકળાયેલો છું, ડીવી શાહ સાહેબ જોડે. ને એમાં છેલ્લા 17 વર્ષથી અમે બેઉ જોડે સવા હોસ્પિટલ કરીને ચલાવીએ છીએ. હોસ્પિટલ ક્ષેત્રે સાહેબનો મેક્સિમમ ફાળો છે આ ડિસ્ટ્રિક્ટમાં. એ અગાઉમાં ટોટલમાં સાહેબે અનેક કેમ્પો કરેલા છે, અને કેટરેક જેને મોતિયો કહેવામાં, એ સાહેબ લગભગ 40,000-45 હજાર ઓપરેશન સાહેબ હસ્તક થયેલા છે, એનો હું સાક્ષી છું. એ સિવાય જે ટ્યુબરક્લોસિસ શરૂઆતમાં બહુ જ આ ડિસ્ટ્રિક્ટમાં હતો,
ત્યારે સાહેબે હજારો લોકોને ફ્રી દવા આપેલી ઘેર પહોંચાડીને. એમાંથી 90% એપ્રોક્સ રિઝલ્ટ સાહેબને મળેલું. ત્યાર પછી સાહેબ આ સવા હોસ્પિટલ જે બનાવી એમાં આ ફેમિલીનું મેક્સિમમ યોગદાન છે. મારી દ્રષ્ટિએ આજથી 20 વર્ષ પહેલાં એ લોકોએ કરોડ રૂપિયાથી વધુ રૂપિયા હોસ્પિટલમાં આપેલા છે મારા હસ્તકમાં જ સાહેબ. ને એમાં હજારો દર્દીઓ આજની તારીખમાં બી રાહત દરે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો અત્યારે તો બહુ વિશાળ બની ગયું છે. શરૂઆતમાં જ્યારે સાહેબ હસ્તક હતું ત્યારે તો નાનું સંકુલ મીન્સ કે ડૉક્ટરોની મર્યાદા હતી. અત્યારે તો તમામ ફેસિલિટીઝ છે ત્યાં. દરેક પ્રકારના ડૉક્ટરો છે, જેવી રીતે યુરોલોજી, ન્યુરોલોજી, સુપર સ્પેશિયાલિટી બી એટલી છે ને બધું રાહત દરે ને મેક્સિમમ લગભગ મોસ્ટ ઓફ ફ્રી ગવર્મેન્ટના સહયોગથી ત્યાં કરવામાં આવે છે. ઘનશ્યામભાઈ, ડીવી શાહ અથવા તો દિનેશભાઈ શાહને સુરેન્દ્રનગર જિલ્લાના લોકો કઈ રીતે ઓળખે છે ને કઈ રીતે એમને જુએ છે? એક સજ્જન માણસ તરીકે ને એક સેવાભાવી માણસ તરીકે સાહેબ આજની તારીખમાં બી નાનો મોટો કોઈ બી માણસ, અમે બહુ લગભગ ઘણી વખત જોડે, ઘણા ટાઈમથી તમે બહુ જોડે હોય છે, કોઈ બી માણસ કોઈ બી અપેક્ષા લઈને આવ્યો હોય, મને કોઈ દિવસ યાદ નથી કે સાહેબનો એપ્રોચ નેગેટિવ હોય. સાહેબે પોતાની યથાશક્તિ જે કાંઈ હોય આપ્યું હોય એને, દવા માટે આવ્યો હોય કે સોશિયલી માટે આવ્યો હોય, સમાજ માટે હોય, ગમે એના માટે આવ્યો હોય, મદદ માટે આવ્યો હોય, આરોગ્ય ક્ષેત્રે સાહેબ મેક્સિમમ ફાળો આપ્યો હોય જો આ વ્યક્તિએ, તો મને એવું લાગે છે કે સાહેબ લોકોના મનમાં એમના માટે આદર અને સન્માનની લાગણી છે. હાજી ખૂબ જ આજની તારીખમાં માણસો બહુ જ વ્યવસ્થિત રીતે એને સ્વીકારે કે ના સાહેબ છે એમ. ચેરિટી માટે માણસનો ફાળો ઘણો છે આરોગ્ય ક્ષેત્રે તો સાહેબ, જે આપણે વિચારી ન શકાય. એક વખત તમે સવા હોસ્પિટલ આવો, આજની તારીખમાં 500થી 600ની ઓપીડી પેશન્ટની ત્યાં હોય છે. 8 ઓપરેશન થિયેટર છે આજે બી, ને તમામ સુપિરિયરિટી રહી લગભગ અત્યારે 19થી 20 ડૉક્ટર અવેલેબલ હોય છે આજે બી, ને બધું રાહત દરે સાહેબ. તું સાહેબના સૌજન્યથી મેક્સિમમ સાહેબનો ફાળો. ને ઇવન જ્યારે અમે બી ચલાવતા હોસ્પિટલ ત્યારે બી સાહેબ જ્યારે કોઈ પણ જરૂરિયાત પડે તો ગમે ત્યારે સાહેબ મદદ કરતા હોસ્પિટલને. શ્રી દિનેશભાઈ શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને બધા ડીવી શાહ તરીકે ઓળખે છે અને બહુ એનું એ ગુલામનું નામ બહુ અહીંયા પ્રખ્યાત છે. સાહેબે લગભગ દરેક ક્ષેત્રની ચિંતા કરી. એમાં પહેલું એનું શિક્ષણ ક્ષેત્ર, એટલે સવા શાળા નામની એક શાળા ઊભી કરી, જે સુરેન્દ્રનગરની કદાચ એક સારામાં સારી સ્કૂલ તરીકે એનું અત્યારે નામ છે. ત્યાર પછી જૈન લોકો માટે જે અત્યારે કુટુંબો તૂટતા જાય છે, શહેરીકરણ થતું જાય છે, તો જે લોકો છે આ સિનિયર સિટીઝનો અથવા એકલ દોકલ, એમને જમવાની વ્યવસ્થા માટે શું થઈ શકે? એટલે સાહેબે એક સવા ભોજનાલય કર્યું, જેથી જૈન લોકોની ફૂડ હેબિટ્સ અને એ બધું ધર્મ સચવાઈ જાય. બહારગામથી આવતા મહેમાનો માટેની રેસિડન્સી જો હોટલમાં હોય એની કરતાં જો આપણી સંસ્થાનું જ કંઈક હોય તો એ ઉત્તમ વિચાર સાથે સવાની એ લોકોએ રેસ્ટ હાઉસ ચાલુ કર્યું. દરેક ક્ષેત્રમાં જોઈએ તો સાહેબનું પ્રદાન ઘણું છે અને સાહેબે મોટાભાગની સંસ્થાઓ, લગભગ દરેક સંસ્થાઓ સવાના નામે છે. સવા એટલે સવિતાબેન વાડીલાલ શાહ, અને માતૃ અને પિતૃ એની પ્રત્યેનું એનું પ્રદાન એ ખરેખર એક પ્રેરક છે. દિનેશભાઈ, જીવનથી કેટલો સંતોષ છે? I am fully happy, satisfied with the work and what I have done with the society. આ મને પૂરો સંતોષ. અને એક છેલ્લો સવાલ પૂછું કે આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહે જે વ્યક્તિઓ આવે છે એણે જીવન કેવી રીતે જીવવું જોઈએ? તમારી દ્રષ્ટિએ જીવન જીવવું કેવી રીતે જોઈએ આપણે? કોઈ બી વસ્તુ કરવી હોય તો એમાં આપણે એમ કે બીજા શું કહેશે, શું કરશે એ નહીં જોવું, એ વિચારવું જ નહીં. એમને જે કહેવું હોય કે, કારણ કે એવું ઘણીવાર બનતું કે આપણે જે કામ કર્યું હોય તો એમાં એમને વાંધો હોય, વિઘ્ન હોય. એની સામે હું ત્યાં સુધી કહું કે મને તો કોર્ટમાં લઈ ગયા, એવા આરોપોય કર્યા ખોટા, પણ એ બધા સામે જો આપણે પબ્લિકલી કંઈક કહીએ તો લોકો ગેરમાર્ગે દોરાય. એટલે આપણે કંઈ નહીં, આરામથી આપણે કામ કરે જવાનું. અને સમાજ માટે કામ સતત કરવું જોઈએ. સાચું જીવન જીવવા માટે એ જરૂરી પણ છે. કામ ન કરો તો શું થાય? અને અમસ્તુ તમે તમારા જીવનમાં સમાજ માટે ઉપયોગી ન થાવ તો આપણે આપણું જીવ્યું શું કામનું છે? વાહ, કેટલી સાચી વાત અને કેટલી મોટી વાત કે આપણે આપણા જીવનમાં જો સમાજને ઉપયોગી ન થઈએ તો પછી જીવ્યું શું કામનું. તો આ હતા નવી સવારમાં શ્રી દિનેશભાઈ શાહ,
અહીંયા સુરેન્દ્રનગરમાં અમે આવ્યા, એમના નિવાસસ્થાને એમનો ઇન્ટરવ્યૂ કર્યો. માતા પિતાની પ્રેરણાથી તેઓ સુરેન્દ્રનગરમાં જ રહ્યા. સીએ તરીકે પ્રેક્ટિસ ચાલી કે ન ચાલી, અથવા તો વધારે કેન્દ્રિત થયા સમાજનું કામ કરવા માટે, અને સતત કામ કરતા જ રહ્યા. વિવિધ ક્ષેત્રે અવરોધો આવ્યા તો પણ એ અવરોધોને અતિક્રમી ગયા, અને આજે 82 વર્ષની ઉંમરે તેઓ એક સંતોષથી ભરેલું, શાંતિથી ભરેલું અને એક સુંદર અને સ્વસ્થ જીવન પોતાના પરિવાર સાથે સુરેન્દ્રનગરમાં જીવી રહ્યા છે. દિનેશભાઈ, તમે નવી સવાર માટે અમને આટલો સારો ઇન્ટરવ્યૂ આપ્યો અને તમારા જીવનની અને તમારા હૃદયની વાતો અમારી સાથે વહેંચી, એ માટે હું તમારો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર.